તો મિત્રો મજામાં દેશો તો સૌ લોકોનું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર। તો નવા ભાઈઓ હોય લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને। અને હવે જોઈ લ્યો આપણો બ્લોગ। તું દેખાડું કે આપણું જીરું રહ્યું એ કેટલા પાણીનું હોય છે, મને કોમેન્ટમાં કહેજો ને જીરું તમને બતાવું। તો આ જીરું રહ્યું ને 7 પાણીનું છે, લાખ રૂપિયાનું। કેમ કે આપણે 7 વીઘાનું જીરું છે, આમાં ઘઉં વાવવાના હતા અને માપે જીરું થઈ ગયું, તો એ ઘઉં કરતાં જાજુ થાય છે બરોબર। આ 7મું પાણી હાલે, આ છેલ્લું પાણી છે। 2 hours later મેં મોબાઈલ કાઢ્યો ત્યાં ટેગો કે મારે કે બ્લોકમાં આવવું છે, તો પોલીસવાળા ખીચામાં પિસ્તોલ કાઢીને કોઈ મોબાઈલ કાઢીને તરત મેં બ્લોક ચાલુ કર્યો, તરત ટેગ અને બ્લોકમાં લીધો। થેન્ક્સ। બપોરનો નાકા વારતો હતો અને માવાનો લઈસ્યો ખડી ગયો હતો અને માવા પીડા મોટરસાઇકલ બરોબર, જીરામાં પાણી હાલતું હતું એટલે લેવા જ જવાય નહીં। તો ફાઇલની આપણે ટેગાને કીધું માવા મોટરસાઇકલથી લઈએ, તો ટેગો માવા લઈને આવી ગયો છે અને હરવે વહેલો આવે છે અને પાછો કહે છે કે માવા થોડાક ખવાય। આપણે આપણું જીરું પાવીને કરી નાખ્યું કમ્પ્લેટ, બધું પાણી કરી દીધું છે બંધ। અને હવે બપોર પછી આરામ કરવાનો નથી ને બપોર પછી આપણે એક ખેતર છે ને એવડું પાવાનું કોરવણ કરવાનું છે, એટલે બપોર પછી આપણે જે લબાસો અહીં લેનું ન પીડ્યો ને, આવડો લબાસો, આ બધી લેનું આપણે અહીંથી ઉપાડવાની છે। બપોર પછી લઈ જવાની ક્યાં કણે કે સામે મોટું ઝાડું દેખાય ને અહીંયા ટાંકેથી આપણે પાણી પહોંચાડવાનું છે, અને આ બાજુ ખેતર રહ્યું ને ખેતરમાં કોરવણ કરીને ખેડવાનું તો બરોબર। તો આપણું જીરું થઈ ગયું છે બધું કમ્પ્લીટ, 3 સરિયા રહ્યા પરવારે પી જાય છે। અને બપોર પછી આપણે લેનું ને એવું હમું કરી અને કાલ સવારમાં પાણી મૂકવાનું કોરવણમાં। મિત્રો એ પડાનું સેટ હું દેખાડી દઉં ક્યાં લગી પાવાનું, ના જીરામાં પાણી ક્યાંથી આવે ને એ તમને બતાવી દઉં, કેટલો ઢાર છે। સામે સડાની અંદર પાણી આપણે સડાવવાનું હોય, આ ગટર રહીને આ ગટરથી આ બાજુનું પડવું અવડું પાવાનું છે, સામે ઘઉં દેખાય અહીંયા લગી ચાડું પાણી લઈ જવાનું। હા આપણે જીરામાં પાણી આવતું તો એટલો ઢાર છે અને સામે એટલો સડા છે, એટલો આ ઝાડુએ પાણી સડાવવાનું આપણે લેનુંની મદદથી। અને બ્લોક કેવો લાગ્યો, તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને। તો મળું છું આવતા બ્લોગની અંદર। બાય બાય, ટાટા।